નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મોડેલ સ્કૂલ શિક્ષણમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો એના વિશે અભ્યાસ કરવાના છે। ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરો એ ભારતની રાજકીય પરિસ્થિતિથી વાકેફ થઈ ગયા હતા। એ કારણે ભારતમાં રાજકીય ખટપટો વધી અને જે આંતરિક નબળાઈ હતી એનો લાભ ઉઠાવીને ઈસવીસન 1757માં બંગાળામાં તેમણે પગ પેસારો કર્યો અને ઈસવીસન 1857ના સંગ્રામ સુધી રહીને 100 વર્ષ સુધી ભારત ઉપર એમણે પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું હતું। ભારતમાં રહેનારા અંગ્રેજોએ ઇંગ્લેન્ડને સૌથી વધારે લાભ થાય એ માટે ઘણા બધા કાયદાઓ અને વહીવટી સુધારાઓ પણ કર્યા। અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સૌથી વધુ સમૃદ્ધ બનાવ્યો અને ભારતનું ખૂબ જ નુકસાન કર્યું, ભારતનું ખૂબ જ શોષણ કર્યું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં અંગ્રેજોની સામે જે ભારતમાં વિવિધ ચળવળો થઈ એના વિશે અભ્યાસ કરવાનો છે। એમાં સૌથી પહેલી પ્રથમ ચળવળ આપણે જોઈએ તો એ હતી ઈસવીસન 1857નો સંગ્રામ। તો ભારતમાં ઈસવીસન 1857નો સંગ્રામ થયો એ માટે ઘણા બધા પરિબળો હતા, જેમાં એક સૌથી મહત્વનું પરિબળ હતું એનફિલ્ડ રાઇફલ। એને વધારે કારણભૂત ગણવામાં આવી છે। એ સમય દરમિયાન ભારતના એક સૌથી પ્રથમ શહીદ થઈ ગયા, જેમનું નામ હતું મંગળ પાંડે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે અહીંયા મંગળ પાંડે વિશે અભ્યાસ કરીશું। તો મંગળ પાંડેનો જન્મ 30મી જાન્યુઆરી ઈસવીસન 1831માં ઉત્તર પ્રદેશમાં નાગપમાં થયો હતો। આપણે જોયું કે ઈસવીસન 1831માં નાગપમાં એમનો જન્મ થયો હતો। એમના પિતા હતા દિવાકર પાંડે અને એમની માતાનું નામ હતું અભયરાણી। તો બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થયો હોવાને કારણે ખૂબ જ નાની જ ઉંમરમાં એમના માટે નોકરી કરવાની ફરજ પૂરી પાડવામાં આવી અને નોકરી કરવા એમને મજબૂર કરવામાં આવ્યા। 22 વર્ષની ઉંમરમાં જ એ નોકરી કરતા થયા। તો એ સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જે 34મી બંગાળ નેટિવ ઇન્ફેન્ટ્રી નામની જે સૈનિક લશ્કરી સત્તા હતી એમાં એ જોડાયા અને સૈનિક તરીકેની એમણે એમની કામગીરી બજાવી। એ ઇન્ફેન્ટ્રીમાં એ સિપાહી તરીકે કામ કરતા આવ્યા હતા। એ સમયે બંગાળમાં એનફિલ્ડ P53 નામની રાઇફલનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો। એવું કહેવાતું હતું કે આ રાઇફલમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો હતો। એના કારણે પ્રજામાં ખૂબ જ અસંતોષ ફેલાયો હતો। આ રાઇફલ પ્રત્યે બધી જ પ્રજાઓમાં ખૂબ જ નફરતની લાગણી ઉદ્ભવી હતી। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ કારતૂસનો ઉપયોગ લશ્કરી સૈન્યમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે એનો વિરોધ થતો હતો। પ્રજા એવું માનતી હતી કે અંગ્રેજો એમના હિન્દુ અને મુસ્લિમના ધર્મને ભ્રષ્ટ કરવા માંગે છે, અપવિત્ર કરવા માંગે છે। ત્યારે જે મંગળ પાંડે જેવા સાહસિકો હતા એ લોકો આ રાઇફલનો ઉપયોગ કરવાની ના પાડતા થયા। એક સમય એવો આવ્યો કે મંગળ પાંડે જે લશ્કરી સૈન્યમાં કામ કરતા હતા, સિપાહી તરીકે પોતાની ફરજ બજાવતા હતા, ત્યારે એમના લશ્કરમાં આ એનફિલ્ડ રાઇફલ એનો ઉપયોગ કરવા માટે ફરજ પૂરી પાડવામાં આવે છે અને આ એનફિલ્ડ રાઇફલમાં નાખવામાં આવતી જે કારતૂસો જેને મોં વડે ફોડવાની હતી, તો મંગળ પાંડે એમનો ઇનકાર કરે છે। આ રાઇફલ વાપરવાનો ઇનકાર કરવાથી
અંગ્રેજો એની ઉપર રોષે ભરાય છે અને મંગળ પાંડેને એમની વર્દી અને એમની રાઇફલ છીનવી લેવા માટે જણાવે છે. ત્યારે મંગળ પાંડે તેનો પણ ના પાડતા પોલીસ અધિકારીઓ સૈનિકો એમની ઉપર આક્રમણ કરે છે અને ત્યારે મંગળ પાંડે એમનો વિરોધ કરતા મેજર યુમસન નામનો જે અધિકારી હતો એની ઉપર તૂટી પડે છે, એની ઉપર આક્રમણ કરે છે. એ સમય દરમિયાન સૈનિકોના લશ્કર દ્વારા એમને પકડી લેવામાં આવે છે. ત્યારે મંગળ પાંડે દ્વારા ઈસવીસન 1857 નો રણસિંગુ ફૂંકવામાં આવે છે અને યુદ્ધ માટે બધાને તૈયાર કરવામાં આવે છે. ત્યારે દરેક પ્રજાને આ અંગ્રેજોનો ડર લાગે છે. એ સમયે મંગળ પાંડે પોતાની રાઇફલ કાઢીને મેજર હ્યુમસનને મારી નાખે છે, ગોળીબાર કરે છે તેમની ઉપર અને એ જ સમય દરમિયાન અંગ્રેજો એમને પકડી લે છે. કોર્ટમાં એમની ઉપર કેસ ચાલે છે અને 18 એપ્રિલના રોજ 1857ના રોજ એમને ફાંસીની સજા આપવાની સુનાવણી કરવામાં આવે છે. પરંતુ અંગ્રેજોની કૂટનીતિ દ્વારા એમને આ નિર્ધારિત સમય કરતા પહેલા 10 દિવસ પહેલા 8 એપ્રિલ 1857ના રોજ ફાંસી આપી દેવામાં આવે છે. તો આમ મંગળ પાંડે એ ભારતના પ્રથમ શહીદ બને છે. તો આપણે જોયું કે એમનું મૃત્યુ 8 એપ્રિલ 1857ના રોજ થયું અને ભારતના પ્રથમ શહીદ એ બન્યા. 1857માં ભાગ લેનારા અને 1857ના બનાવમાં જે પ્રથમ શહીદ બન્યા એ મંગળ પાંડે હતા. તો 1857નો જે સંગ્રામ હતો એના ઘણા પરિણામો આવ્યા, જેમાં બ્રિટિશ તાજના જે શાસન હતી એની શરૂઆત થઈ અને લશ્કરી અને ધાર્મિક નીતિઓમાં પણ બદલાવ આવ્યો. 1857નો સંગ્રામ હતો એ એક સમય એવો આવ્યો કે જ્યારે નિષ્ફળ ગયો. એના કારણો જોઈએ તો એવું જાણવા મળે છે કે નિર્ધારિત સમય કરતા વહેલી એની શરૂઆત થઈ હતી. સંગ્રામમાં જે ભાગ લેનારા સંગ્રામકારીઓ હતા એમની પાસે અપૂરતા અને પછાત શસ્ત્રો હતા અને પોતાના અંગત સ્વાર્થને એ લોકો વધારે પ્રાધાન્ય આપતા હતા. યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ પણ એમાં જોવા મળતો હતો. આ બધા જ કારણોને લીધે 1857નો જે સંગ્રામ છે એ નિષ્ફળ ગયો. હવે આપણે અગાઉના ધોરણમાં એટલે કે ધોરણ 8માં આ 1857ના સંગ્રામમાં વિગતે અભ્યાસ કર્યો છે. તો બીજી ચળવળ હવે લઈશું આપણે, જેનું નામ છે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. તો રાષ્ટ્રીય ચળવળ જ્યારે ઊભી થઈ ત્યારે બે મહત્વના બનાવો બન્યા. એમાં પહેલું હતું બહિષ્કાર અને સ્વદેશી ચળવળ અને બીજું હતું બંગભંગનું આંદોલન. આ બે મહત્વના બનાવો થયા હતા. અંગ્રેજોની કૂટનીતિના કારણે, ભાગલા પાડો અને રાજ કરોની નીતિને કારણે બહિષ્કારની ચળવળને વેગ મળ્યો હતો. બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત કહેવાતો હતો. અત્યારના જે બંગાળ, બિહાર અને ઓરિસ્સા છે એ ત્રણેય રાજ્યોનો એ સમયના બંગાળમાં સમાવેશ થયેલો હતો. બંગાળ એક એવો પ્રાંત હતો કે જે રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ હતું. સંગ્રામ માટેના, રાષ્ટ્રીય ચળવળ માટેના વેગ અને વિચારો એ બંગાળમાંથી ઉદ્ભવ્યા હતા. તો ઈસવીસન 1857માં હિન્દુ અને મુસ્લિમ એક સાથે લડ્યા અને તેથી ભાગલા પાડો અને રાજ કરોની જે કૂટનીતિ હતી એના દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા. વોઇસરોય કર્ઝન કે જેના દ્વારા ઈસવીસન 1905માં બંગાળના ભાગલાનો અમલ કરાવ્યો. એનું કારણ હતું કે વોઇસરોય કર્ઝને વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ બંગાળના ભાગલા પાડ્યા. બંગાળના ભાગલાનો સમગ્ર ભારત દેશની પ્રજાએ ખૂબ જ ઉગ્ર વિરોધ કર્યો અને 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળના ભાગલાનો અમલ કરવામાં આવ્યો. એની સાથે સાથે જ બંગાળની જે પ્રજા હતી
એમાં ઉગ્ર વિરોધ શરૂ થયો અને એ દિવસને સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે જાહેર કરવામાં આવ્યો. એ દિવસે તમામ વિદેશી માલના બહિષ્કાર અને સ્વદેશી માલ અપનાવવાની નીતિને ઉત્તેજન પણ આપવામાં આવ્યું. સમગ્ર બંગાળમાં હિન્દુઓ અને મુસ્લિમ દરેક પ્રજાએ એકબીજાના હાથે રાખડી બાંધી અને પોતાની સંગઠન શક્તિનું દર્શન કરાવ્યું. આ આંદોલનના મુખ્યત્વે 3 લક્ષણો હતા, જેમાં પહેલું હતું એ વિદેશી માલનો બહિષ્કાર, બીજું હતું એ સ્વદેશી માલનો સ્વીકાર અને ત્રીજું હતું એ રાષ્ટ્રીય શિક્ષણનો અપનાવવો. આ 3 લક્ષણો આ બનાવના જોવા મળ્યા. તો સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ જ લાભ થયો, જ્યારે ઇંગ્લેન્ડ હતું એને ખૂબ જ નુકસાન થયું. આ કારણે ઇંગ્લેન્ડના વેપારને મોટો ફટકો પણ પડ્યો. માન્ચેસ્ટરથી જે કાપડ ભારતમાં આવતું હતું તે કાપડની આયાત બંધ કરી દેવામાં આવી. ઇંગ્લેન્ડમાંથી આવતા ખાંડ, સિગારેટ, બૂટ વગેરે જેવી વસ્તુઓની આયાતો પણ ઘટાડી દેવામાં આવી. અમુક પ્રાંતોમાં તો એ આયાતો બંધ પણ કરી દેવામાં આવી. એ સાથે સાથે ભારતમાં જે સુતરાઉ કાપડ બનતું હતું તેની માંગ પણ વધવા લાગી અને તેનું ઉત્પાદન પણ ભારતમાં વધવા લાગી. એના કારણે સ્વદેશી વસ્તુઓની જે માંગ હતી એ ભારતમાં ઉદ્ભવી અને ભારતના વેપાર ધંધાને આર્થિક લાભ થયો. સ્વદેશી માલ બનાવવાના ભારતના ઘણા બધા કારખાનાની શરૂઆત પણ કરવામાં આવી અને સ્વદેશી વસ્તુઓનો પડઘો હતો એ બ્રિટિશ પાર્લામેન્ટ સુધી પહોંચ્યો. 6 વર્ષ સુધી એ બ્રિટિશ પાર્લામેન્ટે વિચારણા કરી અને 6 વર્ષ બાદ બ્રિટિશ પાર્લામેન્ટે ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ કર્યા. હિન્દવાસીઓનો આ યાદગાર વિજય હતો, એમની સંગઠન શક્તિનો યાદગાર વિજય કહેવાયો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણી ત્રીજી ચળવળ મુસ્લિમ લીગ એના વિશે ભણીશું. તો 1906માં મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી હતી. અંગ્રેજોએ જે ભાગલા પાડો અને રાજ કરવાની જે કૂટનીતિ અપનાવી એના કારણે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય ઊભું થવા લાગ્યું. લોર્ડ મિન્ટો અને એ સમયના હિન્દના વઝીર મોર્લે મળીને હિન્દના રાષ્ટ્રને કચડી નાખવા માટે એક યોજના ઘડી કાઢી. રાષ્ટ્રીય લડતની તાકાત વધારવા માટે જે શ્રીમંત મુસ્લિમો હતા એમની એ લોકો તરફેણ કરતા થયા. અલગ મુસ્લિમોને અલગ મતાધિકાર મળે, એમનું અલગ મતદાર મંડળ બંધાય એ માટે એમણે મુસ્લિમોનું અલગ મતદાર મંડળની રચના પણ કરી અને એ માટે એમણે એક જૂથને સમજાવ્યું, જેમાં અંગ્રેજો સફળ રહ્યા અને મુસ્લિમ લીગની સ્થાપના કરી. તો મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે એ માટે જે દિવસે કોંગ્રેસનું વાર્ષિક અધિવેશનનું આયોજન થયું હોય એ જ દિવસે મુસ્લિમ લીગના વાર્ષિક અધિવેશનની પણ તૈયારી રાખતા હતા, જેથી કરીને મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજરી આપી શકે નહીં. આમ મિન્ટોએ મુસ્લિમોને સંગઠિત કરીને કોમ્બાતને ઉત્તેજન આપ્યું અને જેથી કેટલાક લેખકો એ મિન્ટોને મુસ્લિમ કોમ્બાતના પિતા પણ કહે છે. આમ આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે પાકિસ્તાનના સાચા સર્જકો એ મોહમ્મદ અલી ઝીણા અને રહીમતુલ્લાહ નથી, પરંતુ લોર્ડ મિન્ટો જ છે એવું ઇતિહાસકારોએ કહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉગ્ર ક્રાંતિકારી ચળવળ વિશે ભણીશું. તો જેમાં ભારતમાં જે ક્રાંતિકારીની પ્રવૃત્તિ થઈ એમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર સૌથી પહેલા ક્રાંતિકારી એ વાસુદેવ બળવંત ફડકે હતા. વીર સાવરકર, ખુદીરામ બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, સુખદેવ વગેરે જેવા ઘણા બધા ક્રાંતિકારીઓ આપણા ભારત દેશના થઈ ગયા હતા. આ ક્રાંતિકારીઓ શસ્ત્રો બનાવવાથી માંડીને એ શસ્ત્રોના ઉપયોગ કરવા સુધીની તાલીમ મેળવેલા હતા. એક સમયમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળમાં સમગ્ર હિંદમાં તો
ક્રાંતિકારીઓના સુરતના કોંગ્રેસ અધિવેશનમાં જહાર અને મવાડ એવા બે ક્રાંતિકારીઓના ભાગ પાડવામાં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જહારવાદ કોને કહેવાય અને મવાડવાદ કોને કહેવાય એનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા મવાડવાદ કોને કહીશું? તો બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવા જે મવાડ જેને આપણે ઉદારનીતિ પણ કહીશું, અપનાવી તેને મવાડવાદ કહે છે. આ મવાડવાદના નેતાઓ હતા એ દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી અને ગોપાલકૃષ્ણ ગોખલે મવાડવાદી નેતાઓ હતા. એ જ રીતે હવે જહારવાદને આપણે જોઈશું. તો મવાડવાદી નીતિને બદલે જહારવાદી નીતિ અપનાવી. જે આક્રમક નીતિ હતી તેનું વલણ ઉગ્ર હતું. તેને જહારવાદ કહે છે. જહારવાદના નેતાઓ આપણે જોઈએ તો આપણે જાણીએ છીએ કે લાલ, બાલ અને પાલની ત્રિપુટી હતી. લાલા લજપતરાય, બંકિમચંદ્ર પાલ, અને બાળ ગંગાધર ટિળક. આ ત્રણ નેતાઓ એક જહારવાદના નેતા તરીકે આપણે જોઈએ છીએ. તો બિપિનચંદ્ર પાલ, આ ત્રણ નેતાઓ એ જહારવાદી નેતાઓ તરીકે જાણીતા છે. હવે એમાં જે લોકમાન્ય તિલક હતા, એ લોકમાન્ય તિલકે તો ત્યાં સુધી કહ્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જ જંપીશ. અને આ સૂત્ર એ સમયના જે ક્રાંતિકારીઓ હતા એમનો મંત્ર બની ગયું હતું. ઉગ્ર ક્રાંતિકારી લડતના જે લડવૈયાઓ હતા એ માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તે મુખે બલિદાન આપવા માટે પણ તૈયાર રહેતા હતા. એ પ્રાણ આપી પણ શકતા હતા અને સ્વતંત્રતા માટે, સ્વરાજ મેળવવા માટે બીજાના પ્રાણ લઈ પણ શકતા હતા. ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, રાજસ્થાન, પંજાબ, ગુજરાત, મદ્રાસ વગેરે જગ્યાએ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થતી આવતી હતી. આ પ્રાંતમાં આ પ્રવૃત્તિમાં મિત્રમેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ જેવી ઘણી બધી સંસ્થાઓ કે જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરાવતી હતી, ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ આપતી હતી. અને પ્રથમ તબક્કામાં તો સંધ્યા, યુગાંતર, વંદે માતરમ, નવશક્તિ, કેસરી, મરાઠા વગેરે જેવા વર્તમાનપત્રો પણ છાપવામાં આવ્યા અને સામાયિકોમાં પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓને આલેખવામાં આવી. અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓની ધરપકડ પણ કરવામાં આવી. એની સાથે સાથે હાવડા હત્યાકાંડ
ઢાકા હત્યાકાંડમાં પણ ઘણા બધા ક્રાંતિકારીઓને સજા આપવામાં આવી હતી. 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર મોર્લે મિન્ટો ઉપર બોમ્બ નાખવામાં આવ્યો અને એમની હત્યા કરવામાં આવી. એ સમય દરમિયાન બીજા તબક્કામાં કાકોરી લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ અને કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ નાખવાની પ્રવૃત્તિ જેવા ઘણા બધા દ્રષ્ટાંતો એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓના આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ થઈ આપણા ભારત દેશમાં જે ક્રાંતિકારી ચળવળો થઈ એના વિશે આપણે જોયું. હવે આપણે આપણા રાજ્ય ગુજરાતમાં જે ક્રાંતિકારી ચળવળ થઈ એનો અભ્યાસ કરીશું. તો ગુજરાતમાં સૌપ્રથમ સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનારા વ્યક્તિ હતા અરવિંદ ઘોષ. તે પડદા પાછળ રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા. પડદા પાછળ રહીને એટલે છુપી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા. તેમના એક ભાઈ હતા બારીન્દ્રકુમાર ઘોષ. એ આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં ખૂબ જ સક્રિય હતા. આગળ પડતો એ ભાગ લેતા હતા. જ્યારે બારીન્દ્રકુમાર ઘોષ એ ગુજરાત આવ્યા ત્યારે ગુજરાતનો જે દક્ષિણી ભાગ હતો એ દક્ષિણી ભાગ એ ખૂંદી પડ્યા. સમગ્ર દક્ષિણ ભાગમાં એમણે પોતાની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી. ગુજરાતમાં તેઓ અંબાભાઈ પુરાણી અને છોટુભાઈ પુરાણી જેવા વ્યક્તિઓને મળ્યા અને નર્મદા કાંઠે તેમને સાકરિયા સ્વામી પણ મળ્યા કે જેમણે 1857માં ઝાંસીની રાણીને મદદ કરી હતી અને એમની સાથે રહ્યા હતા. તો બારીન્દ્રકુમારે મધ્યમ વર્ગના જે યુવાનો હતા એ મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો હતો. અરવિંદ ઘોષે ભવાની મંદિર નામનું એક ક્રાંતિકારી પ્રવૃત્તિ દર્શાવતું પુસ્તક લખ્યું. ત્યારબાદ તેનો ગુજરાતીમાં અનુવાદ પણ કરાયો અને સામાયિકમાં એને છાપવામાં પણ આવ્યો. ધીમે ધીમે ક્રાંતિની યોજનાનો વિચાર ફેલાવવા માટે દેશી વનસ્પતિની દવાઓ, ગુલાબનો કિસ્સો, નાવાના સાબુ બનાવવાની રીત વગેરે જેવા પુસ્તકો લખાતા હતા, જેમાં અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓની વિગત લખેલી હતી અને અંગ્રેજોને ખબર ન પડે એટલા માટે એ પુસ્તકોના નામ એ અલગ લખાતા હતા. અને આ પુસ્તકો દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિઓની વેગને પ્રોત્સાહન પણ મળ્યું હતું. ચાંદોદ અને કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના પણ કરવામાં આવી હતી કે જ્યાં આગળ અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પણ ચાલી રહી હતી. આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જે યુવાનો જોડાયા એની સામે સરકારે સખત સજા જેવા પ્રયત્નો પણ કર્યા અને પગલાં પણ ભર્યા. મિત્રો, આપણે જોયું કે ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કેવી રીતે થઈ. હવે આપણે એ જ રીતે વિદેશમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ એના વિશે અભ્યાસ કરીશું. તો ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરવા માટે જેમ આપણા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થતી હતી એ જ રીતે વિદેશમાં પણ આ પ્રવૃત્તિઓ થવા લાગી. તો ઉગ્ર ક્રાંતિકારી ચળવળો ભારત સિવાય અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જાપાન, જર્મની વગેરે જેવા મોટા દેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થતી હતી. વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જે સક્રિય રહેનારા લોકો હતા, જે નેતાઓ હતા, એમના નામ જોઈએ તો શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હરદયાલ, મેડમ ભીખાઈજી કામા, સરદારસિંહ રાણા વગેરે જેવા ઘણા બધા લોકોએ વિદેશોમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું હતું. અને વિદેશોમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિ થઈ એના વિશે આપણે જોઈએ તો વિદેશમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ હતી એને વેગ મળવા લાગ્યો. ઇંગ્લેન્ડમાંથી છુપી રીતે રસોઈયાના બિસ્તરાની અંદર પિસ્તોલો અને અન્ય સામગ્રીઓ લાવવામાં આવતી હતી. ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલીની હત્યા કરી નાખવામાં આવી અને અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના પણ કરવામાં આવી. પાછળથી લાલા હરદયાલે તેનું નામ
ગદર પાર્ટી પણ આપ્યું. આમ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગ દ્વારા ગદર સાપ્તાહિક પ્રસારિત કરવામાં આવ્યું, જેને 4 ભાષાઓમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીની સભા હતી. એ પરિષદમાં સૌપ્રથમવાર મેડમ ભીખાઈજી કામાએ આપણો રાષ્ટ્રધ્વજ પણ ફરકાવ્યો હતો અને રેશમી રૂમાલ ઉપર એક ષડયંત્ર લખેલું હતું, જેનું નામ હતું ગાલિબનામા. તો આ ગાલિબનામા એ તમામ મુસ્લિમોએ સંગઠિત થઈને ખ્રિસ્તીઓ સામે જે જંગ માંડ્યો હતો એના વિશેની વાત એમાં હતી, જે અંગ્રેજોના હાથે પકડાઈ ગઈ. રાજા મહેન્દ્ર પ્રતાપે તો સોનાની પટ્ટી ઉપર પોતાની સહી કરેલી સોનાની પટ્ટી એ રશિયાના ઝારના જે રાજા હતા એને મોકલી આપી અને તેમાં તેમણે જણાવ્યું કે ઝાર એ ઇંગ્લેન્ડ સાથેના તમામ સંબંધો જે છે એ તોડી નાખે. બર્મામાં સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે પણ ઘણી બધી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હતી. આમ ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઇતિહાસમાં આપણે જોઈએ તો 18 થી 24 વર્ષની ખૂબ જ નાની ઉંમરના યુવાનો જોડાતા હતા. પોતાના પ્રાણની પણ ચિંતા કર્યા વગર એ હસ્તે મુખે મા ભૌમની રક્ષા કરવા માટે એ ફાંસીએ ચડી જવા માટે પણ તૈયાર રહેતા હતા. ઇન્કલાબ જિંદાબાદ અને વંદે માતરમ જેવા ગગનભેદી નારાઓ સાથે એઓ ફાંસી ઉપર ચડતા હતા અને વીરગતિ પામતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સમગ્ર ભારતમાં, ગુજરાતમાં અને વિદેશમાં થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિશે અભ્યાસ કર્યો. હવે આગળનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીશું. આજનું લેસન જોઈએ તો આજનું લેસન છે પ્રશ્ન 1, બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી ચળવળના સ્વરૂપો અને પરિણામો આપો. બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી ચળવળના પરિણામો આપો. બીજો પ્રશ્ન છે ટૂંકનોંધ લખો વિદેશોમાં ક્રાંતિકારી ચળવળો. બીજો પ્રશ્ન છે ટૂંકનોંધ લખો વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ. અસ્તુ.